हेलो, गुड मॉर्निंग. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 8 કીડી હતી કે હાથી હશે એમાં પાર્ટ 4 ભણી ગયા. હવે પાર્ટ 5 ભણીશું. અહીંયા આપણને ચિત્ર દેખાય છે તે પોપટનું છે. આપણે પાર્ટ 4 ની અંદર જોઈ ગયા કે એક ચિત્ર આપ્યું હતું તે કમળનું હતું અને તેના આધારે આપણે જાતે પ્રશ્ન લખવાનો. અહીંયા પણ એક પોપટ છે. તમે તર્ક કરી શકો છો. આ પ્રશ્નનું સોલ્યુશન આપણે નેક્સ્ટ પાર્ટની અંદર મૂકીશું, પણ અત્યારે તમારે જોવાનું છે કે તમને કેટલું આવડે છે. આ ચિત્રમાં શું ખૂટતું જુદું લાગે છે તમે વિચારી શકો છો. શું ખોટતું લાગે છે? જુદું શું લાગે છે? પોપટને ચાંદ ન હોય તો મુશ્કેલી પડે એ તમારી જાતે વિચારીને જવાબ લખવાનો છે. 3 નંબર, તમને કયું પક્ષી ખૂબ ગમે, શા માટે? આ પણ તમારી જાતે વિચારીને લખવાનો છે. નીચે 3 નંબરમાં છે એક ઝાડ આપ્યું છે, એની ડાળીઓ આપેલી નથી, એની એક દડો એની ઉપર મૂકવામાં આવેલો છે. આ ચિત્રમાં પણ તમારે તર્ક કરીને જવાબો જાતે લખવાના છે. આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે તમે વિચારી શકો છો. દડો કેવી રીતે ઝાડ પર આવ્યો છે એ પણ તમારે તર્ક કરીને જવાબ લખવાનો છે. પ્રશ્ન 3, વૃક્ષને ડાળીઓ ન હોત તો શું થાય? એ પણ તમે વિચારીને લખી શકો છો. પ્રશ્ન 4, તમને કેવું ઝાડ ગમે છે, શા માટે? એ પણ તમે તમારી જાતે વિચારીને લખવાનું. પ્રશ્ન 5, તમારા પ્રિય વૃક્ષનું નામ લખવાનું. આ આપણા આજના હોમવર્કમાં તમારે વિચારીને લખવાનું છે. આપેલ વાક્યને વાંચો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. ચિત્ર દોરાઈ જતા રામુને ચિત્રનો સામાન ભેગો કરી લીધો. એ ચિત્ર આપણે વાક્ય વાંચવાનું ને એવા અર્થવાળી બીજી પંક્તિ આપણે લખવાનું. ચિત્ર રૂડું છે એને કીધું, આપ સાંજનું દોરી દીધું. અહીંયા આપણે જે હમણે રામુ ચિત્ર દોરતો હતો ને આપણે એક કવિતા આપી હતી ને, હા, એ કવિતામાંથી શોધીને વાક્યો લખેલા છે કે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. હવે ચિત્ર રૂડું તે એને કીધું, આપ સાંજનું દોરી દીધું. પીંછી મૂકી દઈ બાજુ એને કામ બધું સંકોરી લીધું. અહીંયા આપણને ચિત્ર જે આપ્યું છે વાક્યના આધારે આપણા કવિતાની લીટી લખેલી છે. 2 નંબર, રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીંછીથી ચમકારા કર્યા. ત્યાં અહીંયા આપણે કવિતામાં આવું આપ્યું છે, ત્યાં તો દીઠો ચાંદલિયોને દીઠા ટમટમ તારા, રામુએ પાસા પીંછીથી ચિતર્યા રે ચમકારા. ચાલો હવે આગળની પંક્તિ જોઈએ. રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિત્ર્યું, રામુએ લઈ રંગ શ્યામને આપ દીધું ઢબૂરી, ત્યાં તો દીઠો ચાંદલિયોને દીઠા ટમટમ તારા. અહીંયા 4 નંબરનું વાક્ય જોઈએ. સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. તો એ માટે પંક્તિ આપી છે. શું આપી છે જોઈએ. ઘડીક વારે રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, ફળમાં પીંછી બોળીએ કંઈક ચિતરતો ખાસ. એને આ રીતે પંક્તિ આપેલી છે કવિતામાં. જોઈએ હવે 132 પાના નંબર પર જોઈ ગયા. હવે 133 પાના નંબર પર જોઈશું. અહીંયા ચાલો ગાઈએ ગીતડું ઝાડની સાથે દોસ્તી. અહીંયા પહેલાં શું કર્યું પછી શું કર્યું ને વાક્યના સવારને સાંજના ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા આપણને આડા અવળા વાક્યો આપ્યા છે. એ વાક્યોને આપણે સરખી રીતે ગોઠવવાના છે. તો ચાલો અહીંયા બાજુમાં
ક્રમ આડાઅવળો થઈ ગયો છે, તો એ વાક્યને આપણે લખીએ. ચાલો તો પ્રથમ વાક્ય કયું આવશે? અહીંયા આપેલું છે એમાં સવારે વહેલા ઉઠીને શું કરો છો? દાંત સાફ કરો છો. તો 1 નંબરનું દાંત સાફ કરો છો અહીંયા લખ્યું છે જુઓ. પછી શું આવે? દાંત સાફ કર્યા પછી સ્નાન કરો છો ને? તો હા 2 નંબરનું અહીંયા આવશે. 6 નંબરવાળું વાક્ય 2 નંબરમાં આવશે. પછી શું થાય છે? ચા નાસ્તો કરો છો. 3 નંબરનું વાક્ય અહીંયા આવશે. પછી શું આવશે? ચાલો બોલો તો 4 નંબરમાં ગૃહ કાર્ય કર્યું. નાસ્તો કર્યા પછી ગૃહ કાર્ય કરો છો ને તમે? હા, તો આ રહ્યું 5 નંબરવાળું વાક્ય 4 નંબરમાં આવશે. અને 5 નંબરમાં પછી શું કરશો? ગણવેશ પહેરીને તૈયાર થયા. ક્યાં છે? ગણવેશ પહેરીને તૈયાર થયા. 4 નંબરવાળું વાક્ય 5 નંબરમાં આવશે. પછી 6 નંબરમાં પ્રાર્થના સભામાં રજૂઆત કરી. આ રહ્યું 10 નંબરનું વાક્ય 6 નંબરમાં લખીશું આપણે. ક્રમમાં આવશે ને? હા. પછી શું કર્યું? ભાષાનો તાસ આવ્યો. પછી આપણો પીરિયડ શરૂ થાય ને? હા, તે અહીંયા 7 નંબરમાં આવશે. અને પછી 8 નંબરમાં મિત્રો માટે શું કર્યું? મિત્રો સાથે રમત રમ્યા. 9 નંબરનું 8 નંબરમાં આવશે. દાદીમાએ વાર્તા કીધી. સાંજના સમયે દાદીમાએ વાર્તા કીધી ને? હા, એ 8 નંબરનું છે. 9 નંબરમાં મૂકીશું. અને છેલ્લે ચાંદા મામા સપનામાં આવ્યા. જ્યારે આવે? આપણે સૂઈ જઈએ ત્યારે ચાંદા મામાનું સપનું આવે. તો એ 10 નંબરમાં મૂકીશું. આ રીતે આપણે આડાઅવળા થઈ ગયેલા વાક્યોને ક્રમમાં ગોઠવ્યા. હવે રમત કોણ શું કરે છે જોવાનું છે ને બોલવાનું છે. અહીંયા આપણને એક ચિઠ્ઠીઓ બનાવવાની છે અને ભોંતવડિયા પર 3 વર્તુળ છે એમાં મૂકવાની છે. જો ગઈકાલ, આજ અને આવતીકાલ, એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. 3 પ્રકાર. આજ એટલે વર્તમાનકાળ અને આવતીકાલ એટલે ભવિષ્યકાળ અને ગઈકાલ એટલે ભૂતકાળ થઈ ગયો છે. તો ચાલો આપણે આજે સોમવાર છે ને ગઈકાલે શું હતો? રવિવાર હતો અને આવતીકાલે મંગળવાર થશે. ચાલો વિદ્યાર્થીઓને ચિઠ્ઠી ઉપડાવવાની છે, ક્રિયા કરવાની છે. અહીંયા ઉદાહરણ આપ્યું જોઈએ. નેના ચિઠ્ઠી ઉપાડે. તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે. નેના ખડખડાટ હસે છે. ત્યારબાદ નેનાના આજના વર્તુળમાં ઊભી રાખી. અહીંયા નેનાને ઊભી રાખીને આજની 1 નંબરમાં નેના ઊભી રાખી. ખડખડાટ હસે છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછો. નેના આજે શું કરે છે? વિદ્યાર્થી ઉત્તર આપવાની તક આપો. જેમ કે આજે નેના હસે છે તે વર્તુળ બદલી વાક્ય બોલવા કહો. હવે નેના હસે છે એ વાક્ય બદલીને અહીંયા મૂકી દઈએ તો શું ગઈકાલે શું થયું? તો આપણે વાક્ય બનાવવું છે ને, તો કેવી રીતે ગઈકાલમાં બનશે? નેના ગઈકાલે હસતી હતી. અને અહીંયા મૂકીશું તો શું કેવી રીતે વાક્ય બનશે? નેના ગઈકાલે હસશે. ગઈકાલે હસવાની છે. ગઈકાલે હસશે ને? આવતીકાલે હસશે. હવે શું થશે? નેના આવતીકાલે હસશે. હા, તો 3 કાળમાં આપણા વાક્યો બની ગયા. તો આજે આપણે પાર્ટ 5ની અંદર ઘણા બધા પ્રશ્નો જોયા ને? હા, એ પ્રશ્નો પછી આડાઅવળા થઈ ગયેલા વાક્યોને જોયા. પછી ઉપર આપણે જે ચિત્રોના આધારે પંક્તિઓ આપી હતી એ પણ જોઈ. અને વૃક્ષ વિશે તમારે જાતે વિચારવાનું હતું. તો આ થયું આપણું આજનું હોમવર્ક. અને બુકની અંદર પણ આપણે લખવાનું છે. ઓકે, બાય બાય.